જય હિન્દ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શું તમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો અને સમાજ વિષયની અંદર તમને તકલીફ પડે છે કે ભાઈ 23 ચેપ્ટર છે, એમાંથી કયા ચેપ્ટર સાહેબ પહેલા કરવા અને પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે કયા ચેપ્ટર ઉપર વધારે ભાર દેવું જોઈએ, એના વિશે જો તમે મૂંઝાવ છો તો એના માટેનું સોલ્યુશન તમારી સમક્ષ આવી ગયું છે. તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે તમારે ધોરણ 10 ની તૈયારી સમાજ વિષયની અંદર આટલા ચેપ્ટર કરો પહેલા, બરોબર છે, અને પછી સમય મળે તો બીજા ચેપ્ટર કરવાના. ઓછા ચેપ્ટરની અંદર વધારે માર્ક્સ કઈ રીતે કવર કરી શકાય એની આ તમને શોર્ટ્સ વિડીયો મારફતે એક માહિતી મળે છે. જો પહેલું તમે ચેપ્ટર કરો પ્રકરણ 3. પ્રકરણ 3 નું વેઇટેજ છે 7 માર્કનું. તો આ 7 માર્ક તમારા માટે અગત્યના છે. પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એ આ વખતે 8 માર્કનો તમને પરીક્ષામાં પૂછાવાનું છે. તો આ ચેપ્ટર પહેલા કરવા જ જોઈએ આપણે. પ્રકરણ 8 કુદરતી સંસાધન એ 7 માર્કનું પૂછાય છે, તો એ પણ આપણે કરવું જોઈએ. પ્રકરણ 10 કૃષિ 9 માર્કનું અને આવડી જાય એવું ચેપ્ટર છે, એટલે આ પણ તમારે પહેલા કરવાની. પહેલી પ્રાયોરિટી આટલા ચેપ્ટરની રાખવાની. એના પછી પ્રકરણ 10 આર્થિક સમસ્યાઓમાં બે જ સમસ્યા આપી છે, ગરીબી અને બેરોજગારી. 2-4 વાર વાંચો એટલે આ ચેપ્ટર પણ 8 માર્ક તમને આપીને જશે. તો આટલા ચેપ્ટર તમે ખાલી કરો. પ્રકરણ 3, પ્રકરણ 5, પ્રકરણ 8, પ્રકરણ 10 અને પ્રકરણ 17. તો એમાંથી તમને 80 માંથી 39 માર્ક તો તમને ત્યાંથી જ મળી જાય છે. બીજું, જો તમારી પાસે સમય હોય અને જો તમે વધારે તૈયારી કરવામાં વધારે માર્ક્સ મેળવવા જતા હો તો મારી દ્રષ્ટિએ કયા ચેપ્ટર પહેલા આની પછી કરવા જોઈએ, તો એની વાત કરું. પ્રકરણ 1, 2 ને 4, 6, 12 અને 13. અહીંયા કીધું છે પ્રકરણ 1, 2, 4, 6, 12 ને 13. ખાલી આટલા ચેપ્ટર કરો તો 28 માર્ક બીજા તમે એડ કરી શકો આ 39 માર્કની અંદર. તો આવી રીતે બુદ્ધિપૂર્વક આપણે તૈયારી કરશું તો સારામાં સારું રિઝલ્ટ ધોરણ 10 ની પરીક્ષાની અંદર સમાજની અંદર તમને કોઈ પણ પ્રકારનો ડર નહીં રહે. ફરી પાછા કંઈક આવા આઈએમપી સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.